આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની એસએસસી તથા એચએસસીની પરીક્ષાઓનો આરંભ થવા જઈ રહ્યો છે. સીબીએસઈ બોર્ડની એસએસસી એચએસસીની પરીક્ષાઓ હાલમાં ચાલુ છે. ત્યારે ભરૂચ શિક્ષણ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે. બાળકો સલામત વાતાવરણમાં અને સારી રીતે શાંત માહોલમાં પરીક્ષા આપી શકે તેના માટે કેન્દ્ર સંચાલકો સાથે અમારી મીટિંગ થઈ ગઈ છે. તમામને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરવામાં આવી રહી છે. હોલ ટિકિટની સાથે અમે બાળકોને કેન્દ્રના ગૂગલ મેપના QR કોડ આપેલા છે, જેથી દરેક બાળક પોતાના કેન્દ્ર સુધી ગૂગલ મેપના સહારે પહોંચી શકે અને ક્યાંય વચ્ચે અટવાય નહીં. આ ઉપરાંત કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે પણ અમારી મીટિંગ થઈ ચૂકી છે. ભરૂચ પ્રશાસન અને એસપી કચેરી પણ આપણી સાથે છે, જેથી બાળકો સલામત વાતાવરણમાં પરીક્ષા આપી શકે. એસપી સાહેબે 112 નંબર જાહેર કરવા માટે જણાવી છે, જેનાથી બાળકો ક્યાંય પણ અટવાય અને 112 નંબર પર કોલ કરશે તો પોલીસની ટીમ તરત જ તેમની મદદે ગમે ત્યાં પહોંચી જશે અને બાળકને જે કોઈ પણ સમસ્યા હશે, સેન્ટર પર પહોંચવાની સમસ્યા હોય, ટ્રાફિક સમસ્યા હોય કે અન્ય કોઈ પણ મદદની જરૂર હશે તો પોલીસ ખડે પગે તેમના માટે ઉપસ્થિત રહેશે. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં પણ કંટ્રોલ રૂમની વ્યવસ્થા છે. આ કંટ્રોલ રૂમનો નંબર પણ અમે શેર કરી દઈશું મીડિયામાં. બાળકને કે વાલીને કોઈ પણ પ્રકારની તકલીફ હશે, હોલ ટિકિટ સંબંધી હોય કે કેન્દ્ર સંબંધી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની તકલીફ હશે અને જો જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર અમને જાણ કરશે તો અમે પણ તેમની મદદ માટે પૂરતી વ્યવસ્થા કરીશું. એ નંબર પણ અમે શેર કરી રહ્યા છીએ. આની સાથે એસટી બસમાં પણ સૂચના અપાઈ ગઈ છે કે બાળકોને સમયસર ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડે અને પરીક્ષા માટે સમયસર પરીક્ષા સેન્ટર ઉપર એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરે. એ ઉપરાંત ભરૂચ રિક્ષા એસોસિએશનના મિર્ઝાભાઈ સાથે ચર્ચા થઈ છે અને એસોસિએશને અમને ખાતરી આપી છે કે કોઈ પણ પરીક્ષાર્થી બાળક જો ટ્રાફિકમાં અટવાયેલું હશે અથવા તો એને ટ્રાન્સપોર્ટેશનની કોઈ તકલીફ હશે તો રિક્ષા એસોસિએશન એમનો એક નંબર આપશે અને એ નંબર પર કોલ કરવાથી બાળકને જે કેન્દ્ર ઉપર જવું હશે એ કેન્દ્ર ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે વાલીઓને મારે અપીલ કરવાની છે કે માહોલ અત્યારે અફવાઓનો છે. કોઈ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં. માહોલને પેનિક કરવાની કોશિશ નહીં કરવાની. બાળક મહત્વનું છે, બાળકની પરીક્ષા મહત્વની છે. પરીક્ષા વિષયક થાય એવી કોઈ પણ પ્રવૃત્તિથી, એવી કોઈ પણ અફવાથી આપણે દૂર રહીશું. બાળક શાંત માહોલમાં સલામતી અનુભવતા પરીક્ષા આપી શકે એના માટે કોઈ પણ પ્રકારની અફવામાં આવવું નહીં, દોડાદોડી કરવી નહીં. પહેલા કોઈ પણ તમને કોઈ પણ પ્રકારની અફવા મળે છે તો પહેલા ખાતરી કરી લો, અમારા કંટ્રોલ રૂમ ઉપર અમને પૂછીને ખાતરી કરી લો અને પછી એ અંગે શું કરવું એ અમારી સાથે ચર્ચા વિમર્શમાં રહેવાનું. બાકી બીજી કોઈ અફવાઓના ગેરમાર્ગે દોરવાઈ અને ખોટા પગલાં ભરવાના નથી. વાલીઓને મારી ખાસ અપીલ છે. ખાસ બીજી પણ એક અપીલ છે કે આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ લેપટોપથી કે મોબાઈલથી કોને મેઇલ કરે છે કે શું મેઇલ કરે છે એ ઉપર ખાસ જરા નજર રાખશો, જેથી બાળક પરીક્ષાથી ગભરાઈને ખોટા થ્રેટનિંગ ફેક મેઇલ કરવાથી દૂર રહે. બાળકને સાંત્વના આપો કે પરીક્ષા એ છેલ્લો મુકામ નથી. જીવન ચાલતું રહે છે. આ પરીક્ષામાં ધારો કે નાસીપાસ થવાય તો આગળ બીજી પરીક્ષાઓ આપી શકાય તેમ જ છે. જુલાઈમાં પૂરક પરીક્ષાઓ પણ આવવાની છે. બાળકને ખોટો સ્ટ્રેસ કે ટેન્શન થાય એવું વાતાવરણ ઘરમાં રાખવું નહીં. આ મારી ખાસ નમ્ર અપીલ છે.